નમસ્કાર, દમદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું પ્રવીણ કુમાર. નવસારી જિલ્લાના ચીખલી તાલુકા ખાતે આજે ચીખલી તાલુકાની મામલતદાર કચેરી આજે વાંસદા તાલુકાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને જિગ્નેશ મેવાણી આ બંને કોંગ્રેસના આક્રમક નેતાઓ જે કહી શકાય બંને ધારાસભ્ય આજે ચીખલી તાલુકાની મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો સાથે આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. તેઓની રજૂઆત હતી કે 6 મહિનાથી આ ગેરકાયદેસર જે ક્વોરીઓ ચાલી રહી છે તેની ફરિયાદો 6 મહિનાથી કરવામાં આવી છે. સ્વાગત ઓનલાઈન પર પણ ફરિયાદો કરવામાં આવી છે, છતાં પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ હજુ સુધી આવ્યું નથી. તેને લઈ અને આજે આ કોંગ્રેસના નેતાઓ જે મામલતદાર કચેરીએ પહોંચ્યા અને આજે આ મામલતદાર કચેરીએ પોલીસ દ્વારા મહિલાઓને ધક્કો મારવા અને પોલીસ દ્વારા મહિલાઓને જે લાઠી બતાવવાની જે ઘટનાને લઈ અને આ બંને જે ધારાસભ્ય છે તેઓએ પોતાની જે આક્રમક શૈલીમાં ત્યાંના એસડીએમ ચીખલી તાલુકાના એસડીએમને પણ ખખડાવ્યા અને પીઆઈને પણ ખખડાવ્યા અને બંનેઓને આડે હાથે લીધા. શું કર્યા છે અનંતભાઈ પટેલ અને જિગ્નેશ મેવાણી તે આપણે સાંભળ્યું. તમે સાહેબ પાર્ટનર તો નથી ને અને અમને તો એવી શંકા જાય છે તમે બી કઈ પાર્ટનર નથી ને. સ્વાગત કાર્યક્રમમાં 6 મહિનાથી આ લોકો અહીંના લોકો ગ્રામીણ લોકો ત્યાં જઈને અરજી આપે છે, બધું કરે છે, તો પણ તમારું રૂવાટું બી ફરકતું નથી. અમે એમ નથી કહેતા બધી કોરી ગેરકાયદેસર છે, બેસી જાઓ ને યાર. અમે એમ નથી કહેતા બધી કોરી, પણ જે કોરી ગેરકાયદેસર છે, જે ગામના લોકો આઈડેન્ટિફાઈ કરી છે, તમને આવેદનપત્ર આપે છે, તમને સ્વાગત કાર્યક્રમમાં કરે, છતાં પણ જો તમને કઈ પડેલી નહીં હોય તો અમારે બંધ કરવા જવાનું ને. પોરા સાહેબ તમને બી એક વાત કરી દેમ, ધક્કો આ બહેનોને માર્યો, લાકડી બતાવી, તો અમે કઈ આતંકવાદી છે? આટલો બધો પાવર બુટલેગરો સામે કરો ને. અમે કઈ ગેરકાયદેસર કર્યું હોય તો બોલો. મિસ્ટર એસડીએમ, તમારા જ્યુરિસ્ડિક્શનમાં તાજા તમામ પોલીસ સ્ટેશન હેઠળ દારૂના અડ્ડા ચાલે છે. શું કેવું તમારું? તમારા એસડીએમ તરીકેના જ્યુરિસ્ડિક્શનમાં તમામ દારૂના અડ્ડા ચાલે છે. ત્યાં હોશિયારી કાઢો ને, બેનો પર ટણી કરે તમારી પોલીસ. કેમ ચેમ્બર બંધ કરી દીધી તમારી? 5 માણસ બે આવે 25 બી આવે, 17.5 વાર સાંભળવું પડશે. ચેમ્બરમાં બી સાંભળવું પડશે, નીચે બેસવું પડશે. કોઈ નમ્રતા લોકો રાખવાના નથી. 7 મહિનાથી લોકો ફરિયાદ કરી રહ્યા છે. અમે નમ્ર નથી તમારી જોડે આવવા માટે. બીજી 10 કોરીનું લિસ્ટ પણ આપ્યું લોકોએ. કેમ ઇલીગલ માઇનિંગ ચાલે છે, કેમ આટલા દારૂ ચુકાદા ચાલે છે? શું કેવું તમારું? બંધ કરાવો ને આજે જ જઈને તમે પંચકેસ કરો. દૂધ ને પાણી થવું જોઈએ. બધી ટણી અને હોશિયારી આપણી નાગરિકોની સામે નીકળે છે. નેતાઓ સામે કાઢો, બુટલેગરો સામે પાવર કરો તો ખબર પડે. માઇનિંગ માફિયાઓની સામે પાવર કરો તો ખબર પડે કે તમે એસડીએમ છો ને પીઆઈ છો. એટલે બહુ એસડીએમ ફેસડીએમ જોયા, બહુ પીઆઈ બીઆઈ જોયા. આ બહેનોને ધક્કા મારો છો. વોઝ ધેટ બ્લડી નોનસેન્સ? કોણ હતો બેવકૂફ? હાથ લગાડો બહેનોને. એમના સમજતા કે ટોળું છે અને કેમેરા છે. એકલો હશે ને તો બી આવું બોલીશ. તમારો ટોટલ સ્ટાફ હશે અને એક કેમેરો ને એક માણસ ને તો બી આ જ ભાષામાં બોલીશ. બદતમીજીથી બહેનો જોડે વાત નહીં કરવાની. તમારું ડિપાર્ટમેન્ટ, મહેસૂલ તંત્ર, જીઓલોજી અને પોલીસ બધા જ ખોટા છે. 7 મહિનાથી લોકો કહી રહ્યા છે, એમને મગજ નથી ગયું. આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની. માણસ મોકલો અત્યારે તમારા અને બધું માઇનિંગ બંધ કરાવો ઇલીગલ. હવે મોઢામાં મગ ભરી ગયા નહીં. હમણાં નથી ખબર પડતી નીચે આવવાની. અનંતભાઈ કહેતા હતા ત્યારે તમને સવાલ હતો આ સાંભળવાનો. તમારે ત્યાં લાભ લેવો તો તમને મળી ગયો. પ્રેમથી આવીને આવેદનપત્ર લઈ કીધું તો રેકોર્ડ ના થાય. જો તમને ડોઝ આપ્યો ને, તમારા બધા કલીગ હસશે તમારી પર. યોર કલીગ્સ વિલ લાફ ઓન યુ. કોણે તમે પેલી બહેનોને બોલાવો? કોણે દંડો માર્યો? માનનીય નીતિશભાઈ, પગારથી સંતુષ્ટિ રાખો. એમાં મજા છે.
આ ઇલીગલ માઇનિંગ ચાલી રહ્યું છે તમારી નાકની દાલી નીચે અને તમને ખબર નથી એમ? તમને ખબર નથી એમ? 7 મહિનાથી લોકો કહી રહ્યા ગુસ્સો એનો જ. બોલો બેન, તમે કોને ધક્કો માર્યો? આ પેલી પિંક કલર વાળી છે ને એને આ બોલાવો, એક આ મિનિટ કઈ બોલાવો. મારવા જેવી કરડે કર એક મિનિટ એમને બોલાવો. કોણ છે? બોલાવો. એક મિનિટ એમને બોલાવો. બોલાવો. એક મિનિટ એ પિંક કલર વાળો બોલાવો. આપણે 4 વખત નામ પૂછી તારે જેવું મોં ખોલ્યું ને એમને બોલાવો. બોલાવો. Just go and tell her. બોલાવો. હજી હટીશું નહીં. બોલાવો. હાજર કરો. ના, ખબર તમને મેં એમને બોલાવી લો ને એટલે વાત પતે. હું કહી દઈશ. આ જૂઠું બોલે છે. બોલાવી લો એમને બોલાવી લો. બેન એમને કેમ ધક્કો માર્યો? આજો ને બેન આજો. અરે નિયમ તો બહુ કઈ જ ના અમારા ફરજના ભાગરૂપે તમે અંદર ફોર્સ કરતા હતા એટલે મેં તમે બી વિડીયો ઉતારતા તો જોઈ લો કદાચ તમે જોરથી માર્યો ને અમારો બી આ બેન રડે શું કરવા દેજો તમે? આ બેન શું કામ રડે છે? તમે પાછળ લઈ જતો કાયદાના ભાગરૂપે આ લોકો શું કોઈનું ખૂન કરતા હતા? તમે શું બોલ્યા? કાયદાના ભાગરૂપે અમારે પ્રોટેક્ટ કરવાનો ધક્કો મારવા પડ્યો. પેલે STMC ભાઈ હવે સાંભળો એક મિનિટ. તમે એક મિનિટ પહેલા એવું કરો, તમારા જ્યુરિસ્ડિક્શનમાં તમામ દારૂ જુગાર ધંધા પેલા બંધ કરાવો અને કાયમ માટે બંધ કરાવો. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ SDM તમને તે FIR નો અરેસ્ટનો કેટલો બધો પાવર છે તમારા જ્યુરિસ્ડિક્શનમાં. તમે સર્વિસ અરેસ્ટ કરાવો ને. આટલા લોકોની વચ્ચે તમને ચેલેન્જ આપું છું. મિસ્ટર નીતેશ પટેલ SDM ચીખલી બનાવો બંધ કરાવો. એક ટીપુના વચ્ચે એવું કરીને બતાવો. તમારો સ્ટાફ જે પાવર કરે છે ને બહેનો ઉપર, એ સ્ટાફનો કોણ જરા પાવર કરે બુટલેગરો આગળ? નાચશે બુટલેગરોની આગળ નાચશે. તાતા થઈયા કરશે તમારો સ્ટાફ. એક મિનિટ, તમે કશું બોલવાનું જ નથી. તમારે સાંભળો પહેલા. આ કેમ તાલી પડી ખબર છે? આ કેમ તાલી પડી? આટલા વર્ષોનો આ ગુસ્સો નીકળી રહ્યો છે. આ એમનો ગુસ્સો નીકળી રહ્યો છે. આ આના માટે આવેદન પત્ર, આ અમારું મૌખિક અમે આવેદન ક્યારના આવી ગયેલા હતા ને તો અત્યારે બધું થઈ ગયેલું હતું. તમને તમે દરવાજો બંધ કરી દીધો અંદરથી. અમે કૂતરા બિલાડા છે. અરે એક તો કીધું ક્યારના બોલાવો તો દરવાજો બંધ કરી દીધો. શિક્ષણમાં આ ખોટું ન થતું હોત તો ના અનંતભાઈ આવવાની જરૂર હતી, ના મારે આવવાની જરૂર હતી. મુદ્દા નંબર 1. અને ચૂપચાપ નીચે આવીને આવેદન પત્ર લઈ લીધું હોત, આ ડોઝ પડ્યો ને તમને તમારા સ્ટાફને, એ ના બન્યું. ખાતે બી નહીં આજે સાંજે વિડીયો વાયરલ થશે નહીં નાખતા. જે કામ માટે આવ્યા હતા હું 11 વાગ્યાથી બેઠો છું આપ ત્યાં આવી શકતા આ લોકો તમને મળવા માંગતા હતા નીચે અમે તો આવતા જ નથી. 5 મિનિટનું કામ હતું. હું આ લોકોને ના ના આપણે મનમાં એવું નહીં, આપણા મનમાં એવું હોય કે હું પોલીસ ઇન્સ્પેક્ટર છું, હું DYSP છું, હું SDM છું, તો બંધ કરાવો ને દારૂ જુગારના અડ્ડા, બંધ કરાવો ને ઇલીગલ માઇનિંગ. એક મિનિટ ભાઈ, એક ફોન ગાંધીનગરમાંથી આવશે ને બધા ઢીલા ઢસ થઈ જશો. મને ખબર છે મારો મુદ્દો વાત સાચી ખોટી ભાઈ? હા, તો જરા આટલું રિઝલ્ટ આપીને બતાવો મિસ્ટર કોરાટ, તમારા જ્યુરિસ્ડિક્શન થી બતાવો. જે પોલીસના મિત્રો કરે છે બધા કરો ને, આપણે જોઈએ. આમની માંગણી એક જ છે કે જૂની જગ્યાએ છે ક્રશર પ્લાન્ટ આ ચાલુ કરો, અમને વાંધો નથી. નવી જગ્યાએ ક્રશર પ્લાન્ટ ચાલુ કરો. 25 મીટર દૂર છે ઘર, અમે જાતે જોઈ આવ્યા. એટલા નજીક છે હામે હામે છે હામે હામે અમારી બીજી કોઈ માંગણી નહીં મળે અને એના માટે તમને રજૂઆત કરી, ભાઈ તમે શું એક્શન લીધા? કેટલા મહિનાથી રજૂઆત કરે છે? તમે કીધું ને અમે કેટલા મહિનાથી? કેટલા મહિના થઈ ગયા? તમે તપાસ કેટલી કરી? બીજી આવી 4 કોરોના લિસ્ટ મામલતદારને આપ્યું છે.
લાવો હવે આવેદનપત્ર આપો તું આવી જાય હિતેશ આગળ આવ. હવે સાહેબ અમારે પાછું આવેદનપત્ર આપવા નહીં આવવું પડે એવું કરજો, નહીં તો અમે ત્યાં બેસશું, તમને પણ ત્યાં અમે બેસશું, કોરી પર બેસશું. હા રિસીવ કોપી આપો ને. તો આ હતા કોંગ્રેસના આક્રમક નેતા. તેઓએ પોતાની આક્રમક શૈલીમાં જણાવ્યું કે તમે આજે વર્તન મહિલાઓ સાથે કરો છો, આવું જ વર્તન કોઈ ખાણ ખનીજ માફિયા સામે કરો, બુટલેગરો સામે કરો, ત્યાં કેમ તમારી બોલતી બંધ થઈ જાય છે, તે પ્રકારનું આજે તેઓએ જણાવ્યું હતું. તો આ જ પ્રકારની સ્ટોરી સાથે ફરી મળીશું. નમસ્કાર.